કૃષ્ણ વિવર્સ, આજે ગુરુવાર, અરે અવકાશ છે તો અવકાશમાં શું ખાઈએ? ચલો ચલો દેખો, તમે જોઈ શકો છો આ શેકેલા સિંગદાણાનો ભૂકો છે. આશરે 3 બાઉલ નાની વાડકી આ પ્રમાણે લીધું છે. દરેલા સિંગદાણા દરી કાઢ્યા છે અને તેમાં અડધી વાડકી કોપરાનું છીણ લીધું છે. અને હવે આને હું હલાવી રહી છું. ઇલાયચીનો ભૂકો આશરે અડધી ચમચી લીધો છે. તમે જોઈ શકો છો આ જેટલું ભાગ હોય, તમે ગળપણ જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે દરેલી ખાંડ લેવી. અહીંયા 3 વાડકી છે તો હું અહીંયા 1.5 વાડકી દરેલી ખાંડ ઉમેરી રહી છું. તમે જોઈ શકો છો મેં આ તૈયાર જ ખાંડ લાવી છું. એને હું 1.5 વાડકી પહેલાં એક ઉમેરી અને આ અડધી ઉમેરી રહી છું. ત્યારબાદ એને હલાવતા રહેવું. આને ગેસ પર મૂકવાનું નથી. ત્યારબાદ તમે જોઈ શકો છો આ માપ પ્રમાણે જ અડધી વાડકી જેટલું ઘી લેવું. ઘી ઉમેરતા રહેવું અને ઓછું વધતું થાય કે લાડુ ન વળે તો તમે બીજું ઘી વઘારીને ઉમેરી શકો છો. આ રીતે મિશ્રણ તૈયાર કરી લેવું. ત્યારબાદ આના વડે તમે નાના નાના સિંગદાણાના ફરાળી લાડુ બનાવી શકો છો. તો છે ને મજેદાર વાનગી સિંગદાણાના લાડુ. તો તમે બનાવો. આગળ બનાવીને હું તમને બતાવી રહી છું. જોઈ શકો છો આ રીતે મિશ્રણ તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ આ રીતે ગોળ બનાવીને આમાં શેપ આપવા બીબામાં લઈ લેવું. આ રીતે ફિટ કરું અને એક એક લાડુ બનાવતા રહેવું. આ રીતે લાડુ તૈયાર થઈ જશે. આ રીતે તમે લાડુ બનાવી શકો છો. 11સમાં, ગૌરી વ્રતમાં કે ઉપવાસ હોય ત્યારે ખાઈ શકો છો. સૌ ફેમિલી સાથે એન્જોય કરી શકો છો. બહારની વાનગીને એવોર્ડ કરો અને ઘરે જાતે જ આ રીતે બનાવો. તો છે ને સિંગદાણાના લાડુ બેસ્ટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા ના. થેન્ક યુ.